શહેરમાં 15 ફેબ્રુઆરીથી ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કર્યા પછી આખા શહેરમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। આ દાવો સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી દ્વારા કરાયો છે। ખાસ કરીને ફેટલ અકસ્માત અને હેડ ઇન્જરીના કેસોમાં પણ સ્પષ્ટ ઘટાડો થયો છે। ટ્રાફિક વિભાગ દ્વારા શહેરની 9 મોટી હોસ્પિટલોમાં હાથ ધરવામાં આવેલા ડેટા એનાલિસિસ મુજબ ચાલુ વર્ષે હેડ ઇન્જરીના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટના કડક અમલ માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આજે સ્થિતિ એવી છે કે 95% સુરતીઓ હેલ્મેટ પહેરવાનું સ્વીકારી ચૂક્યા છે। ફેબ્રુઆરી મહિનાથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું અને હવે અમે રસ્તાઓ પર જોઈ રહ્યા છીએ કે લોકો નિયમના પાલનમાં આગળ આવી રહ્યા છે। તેઓએ જણાવ્યું હતું કે સુરતના લોકો હવે હેલ્મેટ પહેરવાના આ અનિવાર્ય નિયમને સ્વીકારી ચૂક્યા છે અને તેના સીધા પરિણામ તરીકે દુર્ઘટનાઓ અને હેડ ઇન્જરીના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। શહેરની 9 મોટી હોસ્પિટલોમાં અમારી અલગ અલગ ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો હતો, જેમાં હોસ્પિટલોમાં આવેલા અકસ્માતના કેસોની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી। ખાસ કરીને હેડ ઇન્જરીના આવા કેટલાક કેસો પોલીસ સ્ટેશન સુધી નોંધાતા નથી, ત્યારે અમારે માટે આ રિયલ ડેટા મહત્વનો હતો। હવે આ જે હેલ્મેટનું અમલીકરણ સુરત શહેરમાં થયું તેના લીધે જે પણ અકસ્માતો થતા હતા, હેડ ઇન્જરી જે થતી હતી, એમાં જે સુરત શહેરની મોટી મોટી 9 હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાંથી અમારી અલગ અલગ ટીમો દ્વારા ખરેખર હોસ્પિટલમાં જે એક્સિડન્ટ્સ રજીસ્ટર થાય છે અને હેડ ઇન્જરી જે આપણને હોસ્પિટલના રજીસ્ટર પર જોવા મળે છે કે જે ખરેખર ઘણીવાર પોલીસ સ્ટેશન લેવલે એફઆઈઆર પણ નથી થતી હોતી, એવું રિયલ ડેટા એનાલિસિસ કરી અને એવું એક ફાઇન્ડિંગ્સ અમારા દ્વારા કરવામાં આવ્યું છે કે જેમાં દરેક જે હોસ્પિટલો છે એમાં હેડ ઇન્જરીમાં જો જોવા જઈએ તો લગભગ 22.73% હેડ ઇન્જરીમાં ઘટાડો થયો છે અને સાથે સાથે 18 જેટલા ફેટલ એક્સિડન્ટ્સમાં ઘટાડો થયો છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સર્વેમાં અમારી ટીમે એક સ્પષ્ટ ફાઇન્ડિંગ કર્યું છે કે અગાઉની સરખામણી કરતા હેડ ઇન્જરીના કેસોમાં 22.73% ઘટાડો નોંધાયો છે। સાથે સાથે 18 જેટલા પેટર્ન એક્સિડન્ટમાં પણ ઘટાડો થયો છે। તેમણે ઉમેર્યું કે અમે સુરતીઓના જીવ બચાવવા માટે જે પ્રયાસો કર્યા છે તેમાં અમુક અંશે સફળતા મળી છે અને હજુ વધુ ઘટાડો થાય તે દિશાએ અમે પ્રયત્નશીલ રહીશું।